ઉપસ્થિત સર્વ અષ્ટછાપ કથામૃતનું રસપાન કરવા આવેલા સર્વે ભાવિકજનો, કાલે આપણે ભગવદી કુમનદાસનું ચરિત્ર જાણ્યું. એમના જીવનની બધી ઘટનાઓ વિશે સમજ્યું. ભગવદીનું જીવન કેવું હોવું જોઈએ અને ભગવદી કોને કહેવાય કે જ્યાં ભક્ત ભગવાન વિના અને ભગવાન ભક્ત વિના ન રહી શકે એવી સ્થિતિ થઈ જાય ત્યારે ભગવદી બની જાય છે. કાલે ગોકુલેશ પ્રભુનો ઉત્સવ પણ આપણે ઉજવ્યો. ગોકુલેશ પ્રભુએ પોતાના જીવનમાં અનેક જગ્યાએ ભગવદીઓનો મહિમા બતાવ્યો છે. ગોકુલેશ પ્રભુ એકવાર ચાલતા ચાલતા પરદેશ પધારી રહ્યા હતા. એમની જોડે એક ભીતરીઓ હતો, એક વૈષ્ણવ હતો. વનના માર્ગથી આપશે પધારી રહ્યા હતા અને એક ઝાડીઓમાં ફસાઈ અને આપશેની બંડી ફાટી. આપે આજ્ઞા કરી ભીતરિયાને કે જાઓ નહીં બંડી તપાકર લઈ આવો. પેલો ભીતરિયો નવો નવો હતો, એને ખબર ન પડી આ જંગલમાં હું ક્યાં તપાવવા માટે જાઉં. એમની જોડે વૈષ્ણવ હતો, એને પૂછ્યું કે આપશેને આજ્ઞા થઈ છે કે તપાકર કે લઈ આવો, તો હું ક્યાં તપાવવા જાઉં. ભગવદીએ હસતા હસતા વૈષ્ણવે કીધું કે અરે તપા કે લઈ આવો એનો મતલબ એમ નથી કે તમે કોઈ લૌકિક અગ્નિને અડાવીને લઈ આવો. તપાવી કે લઈ આવો એની આજ્ઞા એ છે કે કોઈ ભગવદી જેના હૃદયમાં હંમેશા પ્રભુ વિરહની અગ્નિ પ્રજ્વલિત રહે છે એના હૃદયને છોવાઈને લઈ આવો, હું અંગીકાર કરી લઈશ. એટલો બધો ભગવદીઓનો મહિમા ગોકુલેશ પ્રભુએ બતાવ્યો. ગોકુલનાથજી તો નિત્ય 84 વૈષ્ણવની નામાવલીનો પણ પાઠ કરતા. માટે આ ભગવદીઓ ના એકાદ પ્રસંગ પણ આપણા જીવનમાં ઉતરે તો પણ આપણું કલ્યાણ થઈ જાય. આ બધા પરાકાષ્ઠામાં પહોંચેલા જીવો એના માટે ગોકુલેશ પ્રભુ ભગવદી શબ્દ વાપરે છે. અને આપણે જો પોતાને પરમ ભગવદી વાપરીએ તો આપણી હજી એવી કક્ષા નથી થઈ. આવા મહાન ભક્તો પોતાને ભગવદી કેવડાવે છે, પણ આજના સમયમાં આપણે જો પરમ ભગવદી કેવડાવીએ તો એ યોગ્ય નથી. આપણે તો હજી સાચા વૈષ્ણવ બનવાનું છે. તો આજે આપણે સુરદાસજી વિશે જાણવાનું છે. સુરદાસજી જેના માટે કહેવાય છે કે સુર સાગર છે. 1.25 લાખ પદોની રચના જેમણે કરી છે. હિન્દુ સંસ્કૃતિ માટે સંગીતનો જેણે ખજાનો આપ્યો છે, એક અદ્વિતીય પ્રતિભા જેમની છે એવો મહાન ભક્ત સુરદાસજી. સુરદાસજીનું ચરિત્ર જેમ સામાન્ય વૈષ્ણવ સમજતા હોય એટલું સરળ પણ નથી. અને એ સમકાલીન ઘણા બધા સુરદાસો થયા. કુલ 15 સુરદાસો એ સમયમાં થયા. એક બીર્વ મંગલ નામના થયા કે જેમણે ચિંતામણી સાથે પ્રેમ કર્યો અને એના પ્રેમમાં દીવાના બન્યા. એક દિવસ એમના નેત્ર ખુલ્યા, સમજાયું કે લૌકિક આસક્તિ ખોટી છે, મારે તો પ્રભુની આસક્તિ કરવાની. ત્યારે પોતાના હાથોથી એમણે પોતાના નેત્રોને ફોડી નાખ્યા અને અંધ બન્યા. અનેક પદો રચ્યા. એ બીર્વ મંગલ. અકબરના દરબારમાં પણ ઘણા પદો એમણે ગાયા છે. જેમ તુલસીદાસની આસક્તિ બદલાઈ હતી અને રામાયણની રચના કરી હતી,
એવી રીતે આ બિલ્વમંગલ સુરદાસને પણ આસક્તિ બદલાઈ હતી. એવી રીતે મદન મોહન કરીને થયા. એમણે રાધાજીના અનેક પદોની રચના કરી અને એ પણ અંધ હતા, એ પણ સુરદાસ કહેવાયા. અનેક અનેક સુરદાસ નામથી પ્રસિદ્ધ થયા. પણ આપણા સુરદાસના જે પદો છે એની અંદર જે લીલાની ગહેરાઈ છે એ અન્ય સુરદાસની અંદર એટલી બધી ગહેરાઈ નથી. તો સુરદાસજી 1535માં એમનો જન્મ થયો. દિલ્હીની પાસે સિંહી ગામ છે અને સારસ્વત બ્રાહ્મણને ત્યાં એમનો જન્મ થયો. પિતા બહુ સાધારણ છે, રામદાસ. એમને 3 દીકરા હતા અને ચોથા આ સુરદાસજી થયા. દુઃખી થઈ ગયા. ક્યારે એક તો આપણે ગરીબ અને ઉપરથી આ અંધ થયો છે. અહીંયા સુધી કે સુરદાસની નેત્રનો આકાર બી નથી, આંખો બંધ છે અને ઉપસેલો આકાર પણ નથી નેત્રોમાં, ખાલી ઉપર ભ્રમણ છે. અરે એક તો દરિદ્રતા, અંધ, આને કોણ સાચવશે? શું થશે આનું? મા બાપ દુઃખી થયા. પણ એમને ખબર નથી કે બહારના નેત્ર બંધ છે પણ જ્ઞાન ચક્ષુ આના ખુલ્લા છે. બધા એમને અવગણના કરતા, ઘરમાં વાત પણ નહોતા કરતા. એક દિવસ જ્યારે સુરદાસને આયુ 6 વર્ષની થઈ ત્યારે એમના પિતાને એક ગામમાંથી ઘણું ધન મળ્યું. યજમાન વૃત્તિમાં 2 સોના મોરો મળી. બહુ રાજી થઈ ગયા. અરે આજે તો 2 સોના મોરો મળી છે અને કેટલા મહિના સુધીનું આપણે તો કામ ચાલી જશે. બીજા 3 દીકરાઓએ કીધું, પિતાજી મને આ જોઈએ છે, આ જોઈએ છે. ખૂબ આનંદ થઈ ગયો અને એક ચીથરામાં લપેટી 2 સોના મોરો રાખી રાતના સૂઈ ગયા. સવારે ઉઠીને જોવે છે તો ક્યાંય સોનામોર ન મળી. દુઃખી થઈ ગયા. ક્યાં ગઈ હશે સોનામોરો? અરે એક તો આ અભાગ્યો સુરદાસ જ્યારથી આવ્યો છે ત્યારથી આપણે કંઈ પેટ ભરીને જમ્યા નથી. 2 સોનામોરો મળી હતી એ પણ જતી રહી છે. સુરદાસે કીધું, અરે પિતાજી, આપ મને વચન આપો કે હું આપને બતાવી દઉં એ ક્યાં છે તો આપ મને જવાની અનુમતિ આપી દેશો. પિતાએ કીધું, બતાવો. સુરદાસજી કહ્યું કે જો રાતના સમયે એક ઉંદર આવ્યો હતો અને આ કપડા સાથે 2 સોનામોરો લઈ અને ઉપર છતના ગોખલામાં રાખી છે. જોયું ત્યાં 2 સોનામોરો મળી ગઈ. ફરીથી ઘરમાં આનંદ થઈ ગયો. સુરદાસ જવાની તૈયારી કરે છે. એને રોક્યા. અરે તું ક્યાં જાય છે? જ્યાં સુધી આનું અનાજ આપણે ખાઈએ ત્યાં સુધી તો રોકાવો. સુરદાસે કીધું કે નહીં, જો મને રાખશો તો આ પાછી ખોવાઈ જશે. નાના પિતાએ કીધું કે જ્યાં તારે જ્યાં જવું હોય. હાથમાં લાઠી લીધી છે. 6 વર્ષની આયુષ છે અને હરિનું મુખ ઉપર નામ છે. પ્રભુના ભરોસે ચાલી નીકળ્યા છે. ચાલતા જાય છે, ચાલતા જાય છે. કારણ કે આ તો પ્રભુની અંતરંગ સખી ચંપકલતાનું પણ સ્વરૂપ છે અને દિવસમાં કૃષ્ણ સખા છે. એને પ્રભુની ભક્તિ કરવી છે માટે ઘરનો ત્યાગ કરી અને ત્યાં આગળ ચાલતા ચાલતા એક સરોવર આવ્યું. તરસ લાગી હતી. પાણી પી અને વૃક્ષ નીચે બેસી ગયા. થોડો સમય વ્યતીત થયો. કોઈ જમીનદાર શેઠ આવ્યા. શોધખોળ કરતા હતા ગાયની. પૂછ્યું, ઓળખી ગયા. અરે આ તો પેલા બ્રાહ્મણનો દીકરો છે. પૂછ્યું, સુરદાસ, શું તે અહીંયાથી કોઈ ગાયો વિશે સાંભળ્યું છે? હું 3 દિવસથી મારી ગાયોને શોધું છું, તને ખબર છે? સુરદાસે કીધું, હા મને ખબર છે. તમારી ગાયો બાજુના ગામના જમીનદાર આવીને લઈ ગયા છે અને એના ઘરની પાછળ બીજું એનું ઘર છે.
અને એમાં ઘોડાઓની પાછળ ગાયોને બાંધીને રાખી છે. 10 માણસોને લઈને ગયો જમીનદાર. જોયું તો ખરેખર એ ગાય ત્યાંથી મળી. રાજી થઈ ગયો. એણે કીધું, લે 2 ગાય તું રાખ. સુરદાસજી કીધું કે આ બધું છોડીને તું અહીં આવ્યો છું, હવે આ ગાયને રાખીને હું શું કરું? કીધું કે તું ચિંતા નહીં કર, તું નાની ઉંમરનો છે, પાછું તને દેખાતું નથી, માટે હું તારા માટે એક સરસ પર્ણકુટીર બનાવી દઉં. તો અહીંયા તારે રહેવું હોય તો ઝાડ નીચે સરસ તારા માટે કુટીર બનાવી દઉં. કુટીર બનાવી દીધી. તારું ધ્યાન રાખવા માટે એક ચાકરની વ્યવસ્થા કરી દઉં, રોજ તને જમવાનું આપી દઉં. અને સુરદાસની બધી વ્યવસ્થા થઈ ગઈ. અને ગામમાં શેઠજીએ બધાને સમાચાર આપ્યા કે આ બહુ જ્ઞાની છે, આ છોકરાને બધા સુકન જોતા સરસ આવડે છે, બધું સુંદર સુકન બતાવે છે. ગામમાં વાત ફેલાઈ ગઈ. ગામના લોકો આવીને એને બધું મુહૂર્ત પૂછે, સુકન પૂછે અને સરસ મુહૂર્ત બતાવે. અને ગામમાં એટલું બધું એની ખ્યાતિ વધી ગઈ. ખૂબ ધન આવવા લાગ્યું, દ્રવ્ય આવવા લાગ્યું. ઘણા બધા એના સેવકો થવા લાગ્યા, સુંદર કીર્તનો ગાતા. પછી તો ધન વૈભવ એટલું બધું વધવા લાગ્યું. લોકોએ પાકું મકાન બનાવી દીધું. ઘણા બધા એમના સેવકો થયા. સોના ચાંદી દ્રવ્ય ખૂબ વધી ગયું. ખૂબ કીર્તિ ફેલાઈ ગઈ. પછી એક દિવસ રાતના સ્વપ્નમાં સુરદાસજીને નારદજી ઉપદેશ કર્યો અને વૈરાગ્ય જાગ્યું કે અરે હું તો આ માયાથી બચીને નીકળ્યો હતો, પાછો માયામાં ક્યાં ફસાઉં છું? અને બધું એમને એમ છોડી પોતાના એક સેવકને મોકલ્યો, મારા માતા પિતાને બોલાવજો, આ એમને સોંપી દેજો. અને સાદા વસ્ત્ર પહેરી અને નીકળી ગયા. વિચાર કર્યો વ્રજમાં જવું, મથુરા જવું. મથુરા ગયા. યમુનાજીનું સ્નાન પાન કર્યું અને વિચાર કર્યો કે જો વિશ્રામ ઘાટમાં રહું તો મારી ખ્યાતિ ઓર વધશે. અહીંયા તો હજારો લોકો આવે છે, પાછી ભીડ વધશે. વિચાર કરી અને કે એવી જગ્યાએ જવું કે જલ્દી કોઈ આવે નહીં. મથુરાથી આગ્રાના રોડ ઉપર ગૌઘાટ ઉપર ગયા અને ગૌઘાટમાં જઈને ત્યાં નિશ્ચય કર્યો કે હવે અહીંયા બેસી અને મારે પ્રભુનું સ્મરણ કરવું છે. એમની સાથે થોડા સેવકો પણ હતા અને સુંદર સત્સંગ કરતા. એક દિવસ ફરતા ફરતા શ્રી મહાપ્રભુજી પણ ત્યાં ગૌઘાટમાં પધાર્યા છે. ઘણા બધા સેવકો છે શ્રી મહાપ્રભુજીની સાથે. અને સુરદાસનો એક સેવક પણ આવ્યો અને જોયું કે સાક્ષાત શ્રી વલ્લભ પધાર્યા છે, જેમણે દિગ્વિજય કર્યો છે એ પોતે પધાર્યા છે. જઈને સુરદાસને સમાચાર આપ્યા. સુરદાસે કીધું, શ્રી વલ્લભ નિરાતે જ્યારે બિરાજ્યા હોય ત્યારે મને ખબર કરજો, હું આવીશ. વલ્લભ જ્યારે શાંતિથી બિરાજ્યા ત્યારે સમાચાર મળ્યા સુરદાસને અને સુરદાસ ભાગીને આવ્યા છે. વલ્લભના ચરણોમાં પડી ગયા અને મહાપ્રભુ કીધું, આવો સુરદાસ, આવો સુરસાગર. સ્વાગત કર્યું મહાપ્રભુજીએ અને કહ્યું કે કછુક ગાઓ. અને સુરદાસજીએ પદ ગાયું પહેલું, હો પતિતન કો પ્રભુ સબ પતિતન કો ઠીકો, પ્રભુ સબ પતિતન કો ઠીકો, પ્રભુ सब पतितन को, सब पतितन को ठीको, प्रभु हो सब पतितन को ठीको, और पतित सब दिवस चार के, और पतित सब दिवस चार के,
सब पतितन को एको प्रभु हो। सब पतितन को एको। बधिक अजामिल गणिका तारी, बधिक अजामिल गणिका तारी, गणिका तारी, बधिक अजामिल, बधिक अजामिल गणिका तारी, और पूत नाही को। मोहि छाड़ तुम और उद्धारे, मोहि छाड़ तुम और उद्धारे, मिटे शूल कैसे जी को, मिटे शूल कैसे जी को। सब पतितन को एको प्रभु हो, प्रभु हो, प्रभु हो। सब पतितन को एको प्रभु हो। सब पतितन को, सब पतितन को, सब पतितन को एको। सूरदास ने बस सांभળી महाप्रभु कीधुं, अरे सुर होए काहे धींध्यावत है, भगवत लीला गाओ। कि तमे तो सुर छो, सुरा छो, अने दोषोનું ચિંતન કેમ કરો છો? હો પતિતન કો ટીકો, તમારે તો ભગવદ યશ ગાવાનું છે. સુરદાસે કીધું પૂતના ઇત્યાદિ બધાને ઉગાર્યા, મને પણ ઉગારો. પણ મહાપ્રભુ કહે છે કે દોષોનું ચિંતન કરવાની જરૂર નથી. ઘણા જીવો એવા હોય છે, દોષોનું ચિંતન કરે, અમારાથી આ અપરાધ થઈ ગયો, પેલો અપરાધ થઈ ગયો, મારે આમ છે, મારે આમ છે. તે બધાના માટે મહાપ્રભુજી જાણે આજ્ઞા કરી દીધી કે દોષોનું ચિંતન કરવાની જરૂર નથી, ભગવદ યશનું ચિંતન કરો. કારણ કે જીવ તો અસંખ્ય દોષોથી ભરેલો છે. અગર દોષોનું ચિંતન કરશે તો ભગવત ચિંતન ક્યારે થશે? માટે ભગવત ચિંતનની જરૂર છે. તો આપોઆપ દોષો પણ નિવૃત્ત થઈ જાય. સુરદાસજીને કહ્યું તમે સ્નાન કરીને આવો, તમને બ્રહ્મ સમન કરાવીશું. ને સુરદાસજી એમના સેવકો બધા ભેગા થઈ એના અપરસ કરીને આવ્યા, બધાને બ્રહ્મ સમન કરાવ્યું. સુરદાસજીને દસમ સ્કંદનો પૂરો ભાવ મહાપ્રભુજી સમજાવ્યો, સુબોધનીજી સમજાવી, બધો ભાવ એના હૃદયમાં સ્થાપિત કરી દીધો. સુરદાસજીની અંદર ઠાકોરજીની બાલ લીલા, કિશોર લીલા બધાનું અગાધ સાહિત્ય ભરાઈ ગયું. અને સુરદાસજીને જ્યારે કીધું કે અબ કુછ ભગવત ગુણગાન ગાઓ, અને એટલી સુંદર બધાએ ગાઈ. વ્રજ ભયો મહેર કે પૂત, આખું નંદાલયનું વર્ણન કરી નાખ્યું. ब्रज भयो महार के पूता, जब यह बात सुनी आनंदे सब लोग, गोकुल
कुल गणित सुने ब्रजपुरवा पूरे पुण्य रूपी कुल सुधीर धुनी ग्रह लग्न नक्षत्र बलि सोधी किनी वेद धुनी तब घर घर भेरी मृदंग पटह निशान बजे वर बांधी बंदन माल अरुध्वज कलश सजे तब ता दिन देवे लोगा सुख संपत्ति ना तजे सुन सुर सबन की यह गति जे हरि चरण भजे વ્રજ ભયો મહેર કે પૂજ નંદ મહોત્સવનું દર્શન કર્યું. નંદ ભવનમાં એટલો બધો આનંદ છે. સર્વ મંગલ મહોત્સવ થઈ રહ્યો છે. નંદરાયજીને બધા વધાઈ આપી રહ્યા છે. યશોદાજી આનંદ વિભોર થઈ રહ્યા છે. બધાને નંદરાયજી યશોદાજી લૂંટાવી રહ્યા છે. અને નંદ ભવનમાં એટલો બધો બધા વધાઈઓનો આનંદ મહોત્સવ કરી રહ્યા છે. આખું નંદ ભવનનું વર્ણન કર્યું સુરદાસજીએ. અને જ્યારે ગોપી ગ્વાલના ઘરોની શું સ્થિતિ છે એનું વર્ણન કરવા જઈ રહ્યા છે. અને ભાવને ગુપ્ત રાખવાનો છે માટે મહાપ્રભુજી ત્યાં સુરદાસજીને રોકી દીધા. સુન સુર સબન કી હ ગતિ જો હરિચરણ ભજે. મહાપ્રભુજી આ લાઈન બોલી અને સુરદાસજીને રોકી દીધા કે ગોપીઓ ગ્વાલોનો ભાવ જે છે ઘરોનો એ તો બહુ ગૂઢ છે, ગોપ્ય છે, એને પ્રગટ નથી કરવા. સુરદાસજીને તરત લીલા સ્ફુરિત થઈ ગઈ. બધાના દર્શન કર્યા છે. સુરદાસજીની અંદર તમામ લીલાઓનો ભાવ સંકલિત થઈ ગયો. સુરદાસજી એકવાર જ્યારે વૈષ્ણવની સાથે માર્ગમાં જઈ રહ્યા છે અને સુરદાસજીની નજર પડી કે અમુક લોકો ચોપાટ રમી રહ્યા છે, જુગાર રમી રહ્યા છે, જીવનને વ્યર્થ ગમાવી રહ્યા છે. ત્યારે સુરદાસજીના મનમાં બહુ દુઃખ થયું કે એક તો આ માનવ દેહ આટલો બધો દુર્લભ અને આ લોકો આ રીતે ચોપાટ રમે છે, જુગાર રમે છે, પોતાનું જીવન વ્યર્થ ગમાવે છે. એને એવું પદ રચ્યું કે જેમ ચોપાટની અંદર 3 ગોટીઓ મુખ્ય હોય એવી જ રીતે અલૌકિક સેવામાં પણ 3 વસ્તુ મુખ્ય હોય: સોચ, સમજ और વિચાર. કે આ જે માનવ દેહ મળ્યો છે એ પ્રભુની સેવા માટે મળ્યો છે. સોચ અને પ્રભુની સેવા કેમ થાય, સ્મરણ કેમ થાય એને સમજ, અને એ સમજી અને અગ્રેસર થવા માટે, સેવા ટહેલ કરવા માટે વિચાર કરેલી. આ 3 ગોટીઓ છે.
અને જ્યાં પાસા પડે ત્યારે એને ડર પણ હોય કે આ પાસા બરોબર નહીં પડે તો શું થશે. એવી જ રીતે જીવનમાં પ્રત્યેક માનવને કાલનો ડર હોય છે કે મારું મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે. અને જ્યારે પાસા ફેંકવામાં આવે ત્યારે બંને બાજુથી બૂમો પાડવામાં આવે. એવી જ રીતે સુરદાસ કહે છે કે વેદો પુરાણો ઉપનિષદો પોકારીને કહી રહ્યા છે કે આ દુર્લભ એવો માનવ દેહ મળ્યો છે, પ્રભુની સેવા કરે લે, હરી સેવા કરે લે. सोच समझ और विचार. सूरदासजी બહુ સુંદર શિક્ષા આપી એ લોકોને. ઘણા લોકો પોતાના આ માનવ જન્મને વ્યર્થ ગમાવતા હોય છે, નાહક ખોટી ચર્ચા કરે, ખોટા વ્યસનોમાં પોતાના જીવનને બરબાદ કરતા હોય છે. सूरदासजी શિક્ષા આપી કે તમારે વ્યસન જ કરવું હોય તો હરિનું કરો, હરિગુણગાનનું કરો, તો જીવનનું ઉત્કર્ષ થશે. सूरदासजीના પદોની એટલી બધી ખ્યાતિ વધી કે રાજા અકબરે આમંત્રણ આપ્યું, सूरदासजीને બોલાવ્યા અને सूरदासजीને કહ્યું કે અમે તાનસેનના મુખે આપનું પદ સાંભળ્યું છે. અમારા દરબારમાં જ્યારે તાનસેન તમારા પદો ગાય છે ત્યારે અમને આકર્ષણ થાય છે હરિ પ્રત્યે. તો અમને પણ તમે કંઈક એવું પદ સંભળાવો, એવું કંઈક કીર્તન સંભળાવો કે જેનાથી અમારું મન પણ પ્રસન્ન થઈ જાય. અને सूरदासજીએ ગાયું કે મન રે તું કર માધવ સો પ્રીત. બહુ સુંદર પંક્તિ કહી. मन रे तू कर माधो सो प्रीत, मन रे तू कर माधो सो प्रीत, मन रे तू कर माधो सो प्रीत, प्रीत मन रे मन रे तू कर माधो सो प्रीत, मन रे तू कर. काम क्रोध मद लोभ मोह, काम क्रोध, काम क्रोध मद लोभ मोह, तू छाड़ सकल विपरीत, छाड़ सकल विपरीत, मन रे तू कर माधो सो प्रीत, मन रे तू कर माधो सो प्रीत. भंवरा भोगी बन भमेरे, भंवरा भोगी बन भमेरे, मोदन माने, मोदन माने माप, मोदन माने माप.
कुसुमन को, कुसुमन को, कुसुमन को, सब कुसुमन को निरस करे रे, कमल बंधावे आप, कमल बंधावे आप, मन रे तू कर माधो सो प्रीत, मन रे तू कर माधो सो प्रीत, माधो सो प्रीत, मन रे तू कर माधो सो प्रीत, मन रे तू कर माधो सो प्रीत, मन रे तू कर माधो सो प्रीत। સુંદર પદ સંભળાવ્યું બાદશાહને, મન રે તું કર માધવ સો પ્રીત. કે જ્યાં સુધી આપણું મન ભગવાનમાં આસક્ત નથી થતું ત્યાં સુધી આપણે અંદર ભક્તિભાવ નથી જાગૃત થતો. અને શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે મનને સ્થિર કરી અને પ્રભુમાં લગાવો. ગીતામાં પણ ભગવાને અર્જુનને આજ્ઞા કરી, અભ્યાસેન તો કૌંતેય મામ ઈચ્છા તુમ ધનંજય, કે અર્જુન તો અભ્યાસ કર અને તારા મનને મારામાં સ્થિર કર. આજે પણ ઘણાને એવો પ્રશ્ન હોય છે કે અમારું મન સેવામાં સ્થિર નથી રહેતું, કારણ કે હજી આપણી આસક્તિ પ્રભુમાં એટલી બધી નથી થઈ. એનું જ કારણ છે કે આપણું મન અન્યત્ર ભટકે છે. જ્યારે ભગવાનમાં પ્રીતિ અને આસક્તિ જોડાઈ જાય તો મન અન્યત્ર ભટકવાનું બંધ કરી દે. માટે બહુ સુંદર ઉપદેશ આપ્યો રાજાને. અને સુરદાસજી ત્યાંથી વિદાય થયા. પછી રાજાને એટલું બધું આસક્તિ થઈ ગઈ એમના પદોમાં, જે કોઈ બી સુરદાસીના પદોને લઈને આવે રાજા એને ખૂબ ઇનામ આપે. પછી તો એ સમકાલીન બધા કવિઓ સુરદાસના નામો લખી છાપ લખી પોતે જ કીર્તનો બનાવીને રાજાને દ્રવ્યની લાલચમાં આપી દેતા. પણ રાજા પણ સમજ્યો હતો, કારણ કે આ રાજા અકબર એ બી કોઈ સાધારણ નથી. પ્રાચીન કાળમાં એ પણ ભગવદ ભક્ત હતો. બાલ મુકુંદ એનું નામ હતું, બ્રહ્મચારી હતો. એક અપરાધના કારણે મલેચ્છ થયો છે. ઓળખી ગયો કે આ સુરદાસજીના પદો નથી. સુરદાસજીના પદો જ્યારે સાંભળીએ છીએ ત્યારે વિશેષ આનંદ થાય છે. અને આ પદો સાંભળીને એટલો બધો આનંદ નથી થતો. જે લોકો પદો લખીને લાવ્યા હતા એમણે કીધું કે ના રાજેના સુરદાસના જ છે. ત્યારે રાજાએ પરીક્ષા કરવાનું વિચાર્યું, જલ મંગાવ્યું અને સુરદાસજીના પદો મંગાવ્યા અને અન્ય કવિઓના પદો મંગાવ્યા અને વિચાર કર્યો, પ્રભુની સાક્ષી રાખી પ્રભુને વિનંતી કરી કે હવે આપ જ પરીક્ષામાંથી પાસ કરો કે સાચા સુરદાસજીના પદો કયા છે અને ખોટા કયા છે. પ્રભુનું સ્મરણ કરી અને બંને પદો કાગળો જલમાં પધરાવ્યા. સુરદાસજીના જે બધા પદો હતા એ જલની ઉપર તરવા લાગ્યા અને બાકીના જે લૌકિક પદ હતા બધા ડૂબવા લાગ્યા, બધા ડૂબી ગયા. કારણ કે સુરદાસજીના પદો એ કોઈ સાધારણ પદો નથી. એ તો સુરદાસજીનો પ્રભુ માટેનો પ્રેમ છે, ભક્તિ છે. અને જેની અંદર આવો પ્રેમ ભક્તિ હોય એ પોતે તો તરે, લોકોને પણ તારે, પણ જેમાં એમની કાવ્યની રચના હોય એ કાગળ પણ તરી જાય.
સુરદાસજીના એવા પદો પ્રભુએ સુંદર કૌતુક કર્યું અને બધાને દરબારમાં આશ્ચર્ય થયું કે સુરદાસના પદોની અંદર આટલું બધું સામર્થ્ય છે કે આ કાગળો પણ તરી જાય છે. માટે સુરદાસના પદોનું મહત્ત્વ સમજાવ્યું અને શ્રીનાથજીની સેવામાં બધાના વારા બાંધેલા હતા કે આજે પરમાનંદદાસ કરશે, આજે કુંભનદાસ કરશે, આજે સુરદાસજી કરશે. તો જ્યારે સુરદાસજીનો વારો ન હતો ત્યારે ગોકુલ ગયા અને ગુસાઈનજી પાસે વાર્તાલાપ થયો. ગુસાઈનજી એમને સુંદર બાલભાવનું જ્ઞાન આપ્યું અને સુંદર પોતે ગુસાઈનજી સ્વયં કીર્તનો એમને સંભળાવ્યા સુરદાસજીને. અને સુરદાસજીએ પણ એટલા સુંદર ગોકુલમાં નવનીત પ્રિયાજીને જોઈને પદો ગાયા. શોભા આજ ભલી બને આઈ, શોભા આજ ભલી બને આઈ. સુંદર નવનીત પ્રિયાજીને રીઝવી રહ્યા છે, બાલ લીલાના પદો ગાઈ રહ્યા છે. शोभा भली बन आई, शोभा आज 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 भली बन आई. जल सुत ऊपर हंस विराजत, जल सुत ऊपर हंस विराजत, जल सुत ऊपर हंस विराजत, कीर श्याम ले कीर चुगाई, शोभा जे भले बन आई, शोभा जे भले बन आई, शोभा जे भले बन आई. शोभा आज भली बनाई. दधी सुत लियो दियो दधी सुत में, सूर श्याम ले कीर चुगाई, नीरज सुत वाहन को भक्षण. ઠાકોરજી નું મુખ કમલ અને એમાં શોભા કેવી દેખાઈ રહી છે એનું વર્ણન સુરદાસજી કરી રહ્યા છે. નીરજ સુત વાહન કો ભક્ષણ. નીરજ સુત, નીરજ એટલે કે કમલ અને સુત એટલે કે બ્રહ્માજી, એમનું વાહન હંસ કો ભક્ષણ એટલે એવું લાગી રહ્યું છે ઠાકોરજીનું મુખારવિંદ જે છે એ કમલ છે અને માખણનો લોંદો છે એ જાણે હંસ છે અને નકવેસર ઉપર જે છે એ જાણે મોતી ચૂકી રહ્યો છે હંસ એવું લાગી રહ્યું છે. તાપે ઇન્દ્ર વધુ દર્શાય એટલે જે વર્ષા ઋતુમાં
એક પ્રકારનો લાલ રંગનો કીડો થાય અને મોતી ઉપર સુંદર લાલ રંગનું જે નાનો ઝીણું મોતી છે. સુરદાસજીને એવા દર્શન થઈ રહ્યા છે, ઠાકોરજી જે માખણ આરોગી રહ્યા છે, તો આ મુખારવિંદ એ તો કમલ સમાન છે, માખણ એ જાણે હંસ સમાન છે, અને જાણે નકવેસરનું મોતી એ હંસ ચૂગી રહ્યો છે. દધી સુત લિયો દિયો દધી સુત મેં, એટલે માખણનો લોંદો લીધો અને દહીંમાં નાખી દીધો. ઠાકોરજી એવી સુંદર મનોહર બાલ લીલા કરી રહ્યા છે. સુરદાસજીને પ્રત્યક્ષ દર્શન થઈ રહ્યા છે. ઠાકોરજીની એટલી બધી બાળ લીલાની ઝાંખી કરી સુરદાસજી. ઠાકોરજી ઘૂંટણ ઘૂંટણથી ચાલી રહ્યા છે, આખા નંદ ભુવનમાં વિહાર કરી રહ્યા છે. અને એકવાર તો ઠાકોરજી મણિકોઠામાં પહોંચી ગયા. ઠાકોરજીને લાગ્યું કે આ જગ્યાએ હું શાંતિથી માખણ આરોગીશ, અને જોયું તો એમના જેવું જ બીજું સ્વરૂપ દેખાયું. ઠાકોરજીને લાગ્યું કે આ બીજો કોઈ આવી ગયો છે અને એ મારી મૈયાને ન કહી દે. માટે ઠાકોરજી એક માખણનો લોંદો કાઢી એને કહે છે કે લે, હું તને માખણનો લોંદો આપું છું, તું મારી મૈયાને નહીં કહેતો. અને એ સ્વરૂપ